गुड आफ्टरनून। नमस्कार विद्यार्थी मित्रों। श्री एसन शाळा परिवार तरफथी ई लर्निंग एज्युकेशन माध्यमथी हूँ परमार महेशभाई आप सौનું हार्दिक स्वागत करूँ છું। विद्यार्थी मित्रों, अगाउना विडियोमां આપણે ચોથા પાઠમાં નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો એટલે કે નાણાકીય નીતિના સાધનો વિશે વાત કરી, જે આપનો ત્રીજો લોંગ ક્વેશ્ચન છે। 8 સાધનો વિશે આપણે બે વિડિયોમાં એની આપણે ચર્ચા કરી, જેથી કરી તમને વ્યવસ્થિત રીતે સમજાય। તો ત્રીજો લોંગ ક્વેશ્ચન આપણે જે શીખ્યા હતા, નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો, નાણાકીય નીતિના સાધનો। હવે ત્યારબાદ આજે આપણે આજે પાઠમાં 3 માર્ક્સ ઉપયોગી એવો પ્રશ્ન વેપારી બેંક અને મધ્યસ્થ બેંક આ બંને વિશે વચ્ચેનો તફાવત હવે આપણે જોઈએ છે। અને આ પહેલા અને બીજા વિડિયોમાં, આ પાઠની શરૂઆતના પહેલા અને બીજા વિડિયોમાં આપણે મધ્યસ્થ બેંક અને વેપારી બેંક વિશેની ચર્ચા કરી છે। મધ્યસ્થ બેંક શું છે, વેપારી બેંક શું છે। હવે અહીંયા તે બંને વચ્ચેનો તફાવત, વેપારી બેંક શું છે અને મધ્યસ્થ બેંક શું છે, વેપારી બેંકમાં શું નોંધો છો અને મધ્યસ્થ બેંકમાં શું નોંધો છો। તો એવો 3 માર્ક્સ ઉપયોગી પ્રશ્ન વેપારી બેંક અને મધ્યસ્થ બેંક વચ્ચેનો તફાવત, જે તમને 2 માર્ક્સમાં પણ પૂછી શકે અને 3 માર્ક્સમાં પણ પૂછી શકે। તો કયા વિભાગમાં કેટલા ગુણમાં આપેલો છે તે મુજબ તેનો આન્સર આપ સોલ્વ કરો છો। તો હવે આપણે જોઈએ છે પ્રશ્ન વેપારી બેંક અને મધ્યસ્થ બેંક વચ્ચેનો તફાવત। વેપારી બેંક અને મધ્યસ્થ બેંક વચ્ચેનો તફાવત સમજાવો। જે પ્રશ્ન અહીંયા આપણે નોંધીએ છીએ 3 માર્ક્સમાં, મધ્યસ્થ બેંક અને વેપારી બેંક વચ્ચેનો, વેપારી બેંકને બીજા શબ્દોમાં વાણિજ્ય બેંક તરીકે પણ આપ યાદ રાખો છો। વેપારી બેંકને વાણિજ્યિક બેંક તરીકે પણ ઓળખીએ છીએ। તો એવો 3 માર્ક્સ ઉપયોગી પ્રશ્ન મધ્યસ્થ બેંક અને વેપારી બેંક વચ્ચેનો તફાવત। સૌપ્રથમ તેમાં આપ બે ભાગ પાડી દો છો। વેપારી બેંક અને મધ્યસ્થ બેંક। ત્યારબાદ સૌપ્રથમ પહેલા જ વેપારી બેંક બાજુ આપણે
નોંધીશું એટલે કે સમજીશું. વેપારી બેંક શું છે અથવા વેપારી બેંક લોકો પાસેથી થાપણો સ્વીકારે છે, કેવા કેવા સ્વરૂપે, તેની પહેલા પોઈન્ટમાં વાત કરવાની, એનો ઉલ્લેખ કરવાનો કે વેપારી બેંક એ લોકો પાસેથી કેવી રીતે નાણાં એકત્રિત કરે છે. તો વેપારી બેંક બાજુ પહેલો પોઈન્ટ લખીએ છીએ, વેપારી બેંકો લોકોની થાપણો સ્વીકારે છે અને લોકોને વ્યાજે નાણાં ધીરે છે એટલે કે આપે છે. તો વેપારી બેંક બાજુ પહેલું એનું કાર્ય આ લખો છો, વેપારી બેંકો લોકોની થાપણો સ્વીકારે છે અને લોકોને વ્યાજે નાણાં ધીરે છે. તો વેપારી બેંકનું પહેલું કાર્ય થાપણો સ્વીકારવાનું છે અને તે વિવિધ સ્વરૂપે એકત્રિત થયેલી થાપણો લોકોને પાછું ધિરાણ સ્વરૂપે ઊંચા વ્યાજના દરે આપવી, તે તેનું પ્રથમ કામ છે. ત્યારબાદ પહેલો પોઈન્ટ મધ્યસ્થ બેંક બાજુ લખીએ છીએ, મધ્યસ્થ બેંક વેપારી ધોરણે લોકોની થાપણો સ્વીકારવાનું કે ધીરધાર કરવાનું કાર્ય કરતી નથી. તો મધ્યસ્થ બેંક બાજુ પહેલો પોઈન્ટનો ઉલ્લેખ કરો છો, મધ્યસ્થ બેંક વેપારી ધોરણે લોકોની થાપણો સ્વીકારવાનું કે ધીરધાર કરવાનું કાર્ય કરતી નથી. તો આ એનું કામ નથી. લોકોને નાણાં ધીરવા, જે વેપારી બેંક લોકો પાસેથી થાપણો એકત્રિત કરે છે અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને અલગ અલગ સ્વરૂપનું ધિરાણ એટલે કે લોન આપે છે, તેવું કામ મધ્યસ્થ બેંકનું નથી. તેનું સમગ્ર બેન્કિંગ વ્યવસ્થા ઉપર દેખરેખ રાખવાનું, ચલણ સ્વરૂપની નોટો, ચલણી નાણું બહાર પાડવાનું અને સરકારની યોજનાઓ માટે ઉપયોગી થવાનું તેનું કાર્ય છે. તો બંને બાજુ પહેલો પોઈન્ટ આ રીતે લખો છો. ત્યારબાદ બીજો પોઈન્ટ લખીએ છીએ વેપારી બાજુ, વેપારી બેંકોની પ્રવૃત્તિઓનો મુખ્ય ઉદ્દેશ નફો કરવાનો હોય છે. જોયું ને મિત્રો, વેપારી બેંક એનો મુખ્ય આશય નફો કરવાનો હોય છે. આપણે અગાઉના વિડીયોમાં પણ એવી ડિસ્કશન થઈ છે. બેન્કિંગ સેક્ટરની આપણે જ્યારથી શરૂઆત કરી ત્યારે તમને સમજાવ્યું છે કે બેંકો એ નફો કરતી પેઢી છે. નફાના આશયથી હંમેશા કોઈ પણ વેપારી બેંક, એ પછી ગવર્નમેન્ટ હસ્તક હોય કે પછી ખાનગી હોય, તે નફાના આશયથી હંમેશા સ્થપાય છે. તો વેપારી બાજુ બીજો પોઈન્ટ આ નોંધો છો, વેપારી બેંકોની પ્રવૃત્તિઓનો મુખ્ય ઉદ્દેશ નફો કરવાનો હોય છે. થાપણદારોને નીચું વ્યાજ દર ચૂકવવું અને ધિરાણ લઈ જનારાઓ પાસેથી ઊંચો વ્યાજનો દર વસૂલ કરવો. તો આ બંને વચ્ચેનો જે તફાવત છે તે તેમનો નફો છે. તો વેપારી બેંક બાજુ બીજો પોઈન્ટ આ લખો છે. તો એવી જ રીતે મધ્યસ્થ બેંક બાજુ બીજો પોઈન્ટ નોંધીએ છે,
મધ્યસ્થ બેંક નફો કરવાના આશયથી નહીં પરંતુ સ્થિરતા, આર્થિક વિકાસ, માર્ગદર્શન, માર્ગદર્શક બનવાના હેતુથી કાર્ય કરે છે. મધ્યસ્થ બેંક અહીંયા મિત્રો ટૂંકમાં લખેલું છે, આપને હવે ખ્યાલ આવી જશે. મધ્યસ્થ બેંક નફો કરવાના આશયથી નહીં પરંતુ અર્થતંત્રમાં સ્થિરતા, અર્થતંત્રનો વિકાસ એટલે કે આર્થિક વિકાસ, માર્ગદર્શક બનવાના હેતુથી તે કાર્ય કરે છે. તો મધ્યસ્થ બેંક બાજુ બીજો પોઈન્ટ આ યાદ રાખવો છે. બરાબર, અર્થતંત્રમાં સ્થિરતા લાવવી, આર્થિક વિકાસ કરવાના આશયથી, માર્ગદર્શક બનવાના હેતુથી તે કાર્ય કરે છે. તો બીજો પોઈન્ટ મધ્યસ્થ બેંક બાજુ આ લખો છો. ત્યારબાદ ત્રીજો પોઈન્ટ વેપારી બેંક બાજુ. વેપારી બેંકો એ લોકો માટેની બેંકો છે. વેપારી બેંક એ લોકો માટેની બેંકો છે. તો આપ જાણો છો, આપણે અગાઉ પણ ચર્ચા થઈ છે અને બિલકુલ સામાન્ય વસ્તુ છે કે આપણા બધાના અકાઉન્ટ, બચત, કરંટ, રિકરિંગ કે બાંધી મુદ્દતનું ફિક્સ ડિપોઝિટ સ્વરૂપનું આપણા સૌના એકાઉન્ટ કોણ નિભાવે છે? તો કે વેપારી બેંકો નિભાવે છે. સિમ્પલ, સામાન્ય દેશના નાગરિકોના ખાતા, એમના અકાઉન્ટ ક્યાં હોય છે? તો કે વેપારી બેંકોમાં. તો તે લોકો માટેની બેંકો છે. દરેક વેપારી બેંકો તે લોકો માટેની બેંકો છે. ત્રીજો પોઈન્ટ વેપારી બેંક બાજુ આ યાદ રાખો. એવી જ રીતે ત્રીજો પોઈન્ટ મધ્યસ્થ બેંક બાજુ. મધ્યસ્થ બેંક બેંકોની બેંક અને સરકારની બેંક છે. તો મધ્યસ્થ બેંક બાજુ ત્રીજો પોઈન્ટ યાદ રાખો છો. મધ્યસ્થ બેંક બેંકોની બેંક અને સરકારની બેંક છે. બેંકોની બેંક અને સરકારની બેંક છે. તો તમને એનો ખ્યાલ આવ્યો હશે કે બેંકોની બેંક એટલે શું? તો કે હેડ ઓફ ડિપાર્ટમેન્ટ. બેન્કિંગ સેક્ટર જે છે તેમાં હેડ ઓફ ડિપાર્ટમેન્ટ તરીકે કામ કરતી સંસ્થા છે, માટે લખાય છે બેંકોની બેંક તરીકે. અને સરકારની બેંક તરીકે લોકશાહી અર્થવ્યવસ્થામાં 5 વર્ષે જે ચૂંટણીના માધ્યમથી જે સરકાર રચાય છે તેને 5 વર્ષ દરમિયાન વિકાસના કાર્યો કરવા, અર્થતંત્રના વિકાસ માટે સરકારને તે મદદરૂપ થતી હોય છે. માટે અહીંયા એવું લખાય છે કે સરકારની બેંક તરીકે. તો ત્રીજો પોઈન્ટ મધ્યસ્થ બેંકમાં યાદ રાખો છો. મધ્યસ્થ બેંક બેંકોની બેંક અને સરકારની બેંક છે. તો હેતુલક્ષી પ્રશ્ન પણ થઈ જશે. બંને શબ્દો માંથી કોઈ એક શબ્દને લઈ તમને હેતુલક્ષી પ્રશ્ન કરી શકે, તો યાદ રાખો છો. તો ત્રીજો પોઈન્ટ લખીએ છીએ મધ્યસ્થ બેંક બાજુ આ. ત્યારબાદ ચોથો પોઈન્ટ લખીએ છીએ વેપારી બેંક બાજુ. વેપારી બેંકો
વેપારી બેંકો જો સરકારી ન હોય તો ખાનગી માલિકીની હોય છે। શું લખો છો? વેપારી બેંક જો સરકારી ન હોય તો આપ જાણો છો કે વેપારી બેંકો ગવર્નમેન્ટ હસ્તક પણ હોય અને પ્રાઇવેટ હસ્તક પણ હોય છે, ખાનગી બેંકો પણ હોય છે। જો વેપારી બેંકો સરકારી ન હોય તો ખાનગી માલિકીની પણ હોય છે। તો આજે આપણે જોઈએ છે કોઓપરેટિવ બેંકો જે છે, સહકારી બેંકો, તો તેને પણ વેપારી બેંકો જ કહેવાય અને તે પણ ખાનગી ધોરણે ચાલતી હોય છે। જેમ કે તમને એકાદું ઉદાહરણ આપું કે પીપલ્સ કોઓપરેટિવ બેંક, આદર્શ કોઓપરેટિવ બેંક, નૂતન નાગરિક કોઓપરેટિવ બેંક, રાજ કોઓપરેટિવ બેંક વગેરે બેંકો ખાનગી ધોરણે ચાલતી બેંકો છે। તો વેપારી બેંકો ગવર્નમેન્ટ હસ્તક જ હોય, ગવર્નમેન્ટ હસ્તકની જ હોય તેવું નહીં માનવાનું। વેપારી બેંકો ખાનગી ધોરણે પણ ચાલતી હોય છે। તો વેપારી બેંકો ખાનગી ધોરણે ચાલતી પણ હોય છે। તો ચોથો પોઈન્ટ આ લખો છો। ત્યારબાદ ચોથો પોઈન્ટ મધ્યસ્થ બેંક બાજુ લખીએ છીએ। મધ્યસ્થ બેંક સરકાર હસ્તકની બેંક છે। મધ્યસ્થ બેંક સરકાર હસ્તકની બેંક છે। તો આપ જાણો છો કે મધ્યસ્થ બેંક એ દેશની મુખ્ય બેંક છે, હેડ ઓફ ડિપાર્ટમેન્ટ છે, તે ખાનગી ધોરણે ન હોય। શાખા બેંકો, વેપારી બેંકો ખાનગી ધોરણે હોય, પણ મધ્યસ્થ બેંક એ દેશની સર્વોચ્ચ બેંક છે અને તે એક જ હોય। તો મધ્યસ્થ બેંક સરકાર હસ્તકની બેંક છે। આ રીતે યાદ રાખો છો। એટલે તેના માટે આપણે લખીએ છીએ ઉપર એ જોયું કે સરકારની બેંક તરીકે, બેંકોની બેંક તરીકે, એટલે મધ્યસ્થ બેંક એ પ્રાઇવેટ ધોરણે હોય નહીં। હા, તેમાં એક વસ્તુ એની છે, એના પ્રસ્તાવનામાં તમને સમજાયું હતું કે જ્યારે મધ્યસ્થ બેંકની શરૂઆત થઈ 1935માં, ત્યારે તેનું ખાનગી ધોરણે સંચાલન થતું, પણ જ્યારથી 1949 થી તેનું રાષ્ટ્રીયકરણ થયું પછી તે સરકાર હસ્તકની બેંક ગણાઈ। સ્થાપના વખતે તે ખાનગી ધોરણે તેનું સંચાલન હતું અને 1949 પછી તેનું સંચાલન સરકાર હસ્તક થયું। તો ચોથો પોઈન્ટ મધ્યસ્થ બેંક બાજુ આ યાદ રાખો છો। ઓકે, ત્યારબાદ પાંચમા ક્રમે પાંચમો પોઈન્ટ વેપારી બાજુ લખીએ છીએ। વેપારી બેંકોની વિદેશોમાં શાખાઓ હોઈ શકે છે। વેપારી બેંકની વિદેશોમાં શાખાઓ હોઈ શકે છે। પાંચમો પોઈન્ટ વેપારી બાજુ આ યાદ રાખો છો। વેપારી બેંકોની વિદેશોમાં શાખાઓ હોઈ શકે, પણ મધ્યસ્થ બેંકની વિદેશોમાં શાખા ન હોય, કારણ કે મધ્યસ્થ બેંક એ દેશ પૂરતી જ હોય। પછી દેશ બદલાય છે તો
તો દરેક દેશની મધ્યસ્થ બેંક પણ બદલાય છે, પણ વેપારી બેંકોની શાખાઓ અન્ય દેશોમાં, અન્ય દેશની વેપારી બેંકોની શાખાઓ આપણા દેશમાં પણ એમ કે જોવા મળે છે. તો વેપારી બેંકોની શાખાઓ અન્ય દેશોમાં હોય. આજે તમે જો કે એક ઉદાહરણ તમને આપું કે AVN એબ્રોડ જે વિદેશી બેંક છે, AVN એબ્રોડ તે વિદેશી બેંક છે, અને એવી જ રીતે આપણી SBI સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જેની અન્ય દેશોમાં પણ શાખાઓ છે. તો કહેવાનો ભાવ અર્થ એટલો જ, વેપારી બેંકોની વિદેશોમાં શાખાઓ હોઈ શકે, પણ મધ્યસ્થ બેંકની વિદેશોમાં શાખાઓ હોય નહીં, કારણ કે મધ્યસ્થ બેંક એ દેશ પૂરતી જ હોય, અને દેશ બદલાય છે તો તેમની મધ્યસ્થ બેંક એટલે કે તેમની મુખ્ય બેંક પણ બદલાય છે. તો પાંચમો પોઈન્ટ વેપારી બેંક બાજુ આ યાદ રાખો છો. ત્યારબાદ મધ્યસ્થ બેંક બાજુ પાંચમો પોઈન્ટ લખો છો. મધ્યસ્થ બેંકની વિદેશોમાં શાખાઓ હોઈ શકે નહીં. બરોબર, મધ્યસ્થ બેંકની વિદેશોમાં શાખાઓ હોઈ શકે નહીં, પણ વેપારી બેંકોની વિદેશોમાં શાખાઓ હોય છે. ત્યારબાદ વેપારી બેંક બાજુ છઠ્ઠો પોઈન્ટ લખીએ છીએ. વેપારી બેંકો ચલણી નોટો છાપી શકતી નથી. વેપારી બેંકો પાસે ચલણી નોટો છાપવાનો અધિકાર નથી, અને તે એકાધિકાર માત્ર ને માત્ર કોની પાસે છે? તો કે મધ્યસ્થ બેંક પાસે. વેપારી બેંકો ચલણી નોટો છાપી શકતી નથી, તે આપણે અગાઉ પણ શીખ્યા છીએ, અગાઉ પણ એના વિશે વાત આપણે થઈ છે. તે એકાધિકાર માત્ર ને માત્ર કોની પાસે છે? તો કે મધ્યસ્થ બેંક પાસે. મધ્યસ્થ બેંક સિવાય આ કામ ચલણ છાપવાનું અને બહાર પાડવાનું તે અન્ય કોઈ બેંકો કરી શકતી નથી. તો છઠ્ઠો પોઈન્ટ વેપારી બેંકમાં આ યાદ રાખો. વેપારી બેંકો ચલણી નોટો છાપી શકતી નથી. છઠ્ઠો પોઈન્ટ મધ્યસ્થ બેંક બાજુ. મધ્યસ્થ બેંક ચલણી નાણું બહાર પાડવાનો ઇજારો ધરાવે છે. ચલણી નાણું બહાર પાડવાનો ઇજારો. હવે ઇજારો શબ્દ મિત્રો આપ જાણતા હશો કે કોઈ એક વ્યક્તિ પાસે અથવા કોઈ એક સંસ્થા પાસે જ એનો અધિકાર હોવો, તેને ઇજારો કહીએ છીએ. કેમ? ભારતીય રેલવે, તેનો રેલવે સેવામાં ઇજારો કહેવાય. તેમ ચલણી બાબતોમાં, ચલણી નોટો છાપવાની બાબતોમાં, ચલણ બહાર પાડવાની બાબતોમાં મધ્યસ્થ બેંકનો ઇજારો કહેવાય. અને તેના સિવાય આ કાર્ય બીજી કોઈ બેંકો કરી શકતી નથી. તો મધ્યસ્થ બેંક ચલણી નાણું બહાર પાડવાનો ઇજારો ધરાવે છે, અને વેપારી બેંકો ચલણી નોટો છાપી શકતી નથી. ત્યારબાદ સાતમો ને છેલ્લો પોઈન્ટ વેપારી બેંક બાજુ. વેપારી બેંકો મધ્યસ્થ બેંકમાં
ખાતા ધરાવે છે અને તેના આદેશ મુજબ કામ કરે છે। વેપારી બેંકો મધ્યસ્થ બેંકમાં ખાતા ધરાવે છે અને તેના આદેશ મુજબ એટલે કે મધ્યસ્થ બેંકના આદેશ મુજબ વેપારી બેંકો કામ કરે છે। દરેક વેપારી બેંકોનું મધ્યસ્થ બેંકમાં ખાતું હોય, જેમ આપણે દેશના સામાન્ય નાગરિકો આપણા સૌના ખાતા વેપારી બેંકો જેમ નિભાવે છે તેમ દરેક વેપારી બેંકોના ખાતા મધ્યસ્થ બેંક નિભાવે છે અને ગવર્નમેન્ટના ખાતા પણ મધ્યસ્થ બેંક નિભાવે છે। તો 7મા પોઈન્ટે વેપારી બેંક બાજુ યાદ રાખો છો। વેપારી બેંકો મધ્યસ્થ બેંકમાં ખાતા ધરાવે છે અને તેના આદેશ મુજબ કામ કરે છે। તેના નિયમોને આધીન વેપારી બેંકોએ કામ કરવું પડે છે। તો 7મો અને છેલ્લો પોઈન્ટ વેપારી બેંક બાજુ આ લખો છો। અને તેવી જ રીતે 7મો અને છેલ્લો પોઈન્ટ મધ્યસ્થ બેંક બાજુ। મધ્યસ્થ બેંક દેશની સર્વોચ્ચ બેંક હોય છે। તેને કોઈ બેંકના આદેશ મુજબ કાર્ય કરવાનું હોતું નથી। મધ્યસ્થ બેંક દેશની સર્વોચ્ચ બેંક છે, તેને કોઈ બેંકના આદેશ મુજબ કાર્ય કરવાનું હોતું નથી, કારણ કે દેશની તે સર્વોચ્ચ બેંક એટલે કે મુખ્ય બેંક છે। અને તેને કોઈના આદેશ મુજબ તેને કામ કરવાનું હોતું નથી, કારણ કે તે જ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ નાણાકીય સંચાલનમાં તે મુખ્ય સ્થાને છે, માટે તેને સર્વોચ્ચ બેંક તરીકે પણ ઓળખીએ છીએ, હેડ ઓફ ડિપાર્ટમેન્ટ તરીકે પણ ઓળખીએ છીએ। અને તેને કોઈના આદેશ મુજબ કામ કરવાનું હોતું નથી, પણ વેપારી બેંકોએ મધ્યસ્થ બેંકના આદેશ મુજબ કામ કરવાનું હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, એવો પ્રશ્ન અહીંયા 3 માર્ક્સ ઉપયોગી પૂર્ણ થાય છે। વેપારી બેંક અને મધ્યસ્થ બેંક વચ્ચેનો તફાવત। તો 7 મુદ્દા આપણે યાદ રાખવાના છે। કેટલા મુદ્દા યાદ રાખશો? 7 મુદ્દા। 3 માર્ક્સ ઉપયોગી પ્રશ્ન આપણને બની શકે। એને સારી રીતે સમજો છો, એને નોટ કરો છો અને તેને તૈયાર કરી અને આગળ વધો છો। પણ તફાવતની તૈયારી માટે આપ જો પહેલા 2 પ્રશ્નો વેપારી બેંક અને તેના વેપારી બેંકનો અર્થ અને તેના કાર્યો, એવો જ પ્રશ્ન બીજો મધ્યસ્થ બેંક અને તેના કાર્યો બરોબર જો સમજી લીધા હશે, એને વ્યવસ્થિત આપણે અભ્યાસ કર્યો હશે, તો તફાવત તમને બિલકુલ ઈઝી રીતે આવડી જશે। બંને પ્રશ્નો વિશે તમે ક્લિયર હશો તો તમારો આ 3 માર્ક્સ ઉપયોગી તફાવત એ આપોઆપ સરસ રીતે તમે તૈયાર કરી શકશો। વેપારી બેંક અને મધ્યસ્થ બેંક વચ્ચેનો તફાવત, તો એવો અહીંયા 3 માર્ક્સ ઉપયોગી પ્રશ્ન આપણો પૂર્ણ થાય છે। હવે પછીના વિડીયોમાં ફરી મુલાકાત થશે।